ખેડૂત મિત્રો, આગામી 24 કલાકની અંદર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. તે પહેલાં આપણે વેધર ટીવી ન્યૂઝ અપડેટ ચેનલની અંદર નવા આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આપણે આજે ગુજરાતમાં કયા કયા વિસ્તારોની અંદર વરસાદ વરસે તે અંગે વાત કરીશું. તો ગુજરાતમાં ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદાના વિસ્તારો હોય. આ ઉપરાંત નવસારીના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. તો ખાસ કરીને ડાંગના આવા વધઈ સુબીરના વિસ્તારની અંદર 1-2 સેન્ટરની અંદર ભારે ગાજવીજ સાથે પવન વેગથી વરસાદ વરસી શકે છે. પવનની ઝડપ 35 થી 40 કિમીની આસપાસ રહી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો નવસારીના ગણદેવી, વાસંદાના ખેરગામ સહિત અનેક વિસ્તારોની અંદર પણ સાર્વત્રિકથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત તાપીના ઉત્સન, નિઝર, કુકરમંડાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જેમાં ખાસ કરીને નર્મદાના ડેડિયાપાડા, સાગબારા, તિલકવાડા સહિત અનેક વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ 1-2 સેન્ટરની અંદર વરસી શકે છે. સુરતના ઓલપાડ, કામરેજના વિસ્તારો હોય. આ ઉપરાંત બારડોલીના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદનું આગમન થઈ શકે છે. હવે આપણે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાકની અંદર સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. જેમાં ખાસ કરીને જોવા જઈએ તો ભાવનગરના ભાવ, શિહોર, તળાજાના વિસ્તારો હોય, ઘોઘાના વિસ્તારો હોય, તળાજાના વિસ્તારો હોય. આ વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. જેમાં જેસર, પાલીતાણાના વિસ્તારોમાં પણ ભાવનગરના આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા, ઓખામંડળના વિસ્તારોમાં પણ હળવાથી માંડીને ભારે ઝાપટા સાથે વરસાદનું આગમન થઈ શકે છે. આ ઉપરાંત જામનગરના જામજોધપુર, જોડિયાના વિસ્તારો હોય. આ ઉપરાંત લાલવાડના વિસ્તારો હોય, ધોળના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત રાજકોટના ધોરાજી, ગોંડલ, પડધરીના વિસ્તારો હોય. આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદનું આગમન થઈ શકે છે. આ ઉપરાંત બાકીના વિસ્તારોમાં હળવાથી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવેલ છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો હોય, ભાવનગરના વિસ્તારો અને જામનગર, દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદનું આગમન થઈ શકે છે. હવે આપણે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં જોવા જઈએ તો તે રાજસ્થાન નજીક આવેલા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને ગાંધીનગર, મહેસાણા, પાટણ, વડગામ, ડીસા, કાંકરેજ, ધાનેરાના વિસ્તારોમાં પણ આ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. જેમાં ખાસ કરીને જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં જે ધાનેરાના સાસોર, રાજસ્થાનના નજીક આવેલા વિસ્તારો છે. જેમાં આ વિસ્તારો નજીક આવેલા સરહદી પંથકોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, ગિરિમાળામાં, રાજસ્થાન નજીક આવેલા અંબાજી, દાંતા, જળોતરા, વડગામ, ડીસા, કાંકરેજના વિસ્તાર હોય. આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત સાબરકાંઠાના વડાલી, હિંમતનગર, પોશીના ખેડ, બ્રહ્મા સહિત વિજયનગરના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદનું આગમન થઈ શકે છે. હવે આપણે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો આગામી 24 કલાકની અંદર કચ્છમાં ભુજ, રાપર, અંજાર, નખત્રાણા, અબડાસા જે કચ્છના જેસલમેરના વિસ્તારમાં જે નજીક આવેલા છે તે વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે વરસાદનું આગમન થઈ શકે છે. જે નલિયા પંથક નજીક આવેલા આ વિસ્તારોમાં પણ પવન વેગથી વીજળીના ચમકારા સાથે વરસાદ પડી શકે છે. હવે આપણે મધ્ય ગુજરાતમાં વાત કરીએ. મધ્ય ગુજરાતમાં આગામી 24 કલાકની અંદર ખાસ કરીને અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ગોધરા, અરવલ્લી, મહીસાગરના વિસ્તારો હોય, છોટાઉદેપુરના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં અરવલ્લીના મોડાસા, મેઘરજ, માલપુર, બાયડ સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. જેમાં ખાસ કરીને મહીસાગરના બાલાસિનોર, છતરામપુર, કડાણા સહિત અનેક વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અને પવન વેગથી વરસાદ વરસી શકે છે. પવનની ઝડપ 35 થી 40 કિમીની આસપાસ રહી શકે છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં વડોદરાના ડભોઈ, ડેસર, કરજણ, સિનોર સહિત અનેક વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદનું આગમન થઈ શકે છે. કેટલાક વિસ્તારોની અંદર મધ્યમથી
ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. કેટલાક અમુક સેન્ટરોની અંદર 1.5 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. જો મધ્ય ગુજરાતમાં ખાસ કરીને રાજસ્થાન નજીક આવેલા મહીસાગર, અરવલ્લીના મોડાસાના વિસ્તારો હોય, આ ઉપરાંત મહીસાગરના બાલાસિનોર, છત્રાપુર, કડાણા સહિત અનેક વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદનું આગમન થઈ શકે છે. ખાસ કરીને આગામી 24 કલાકની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારો હોય, દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદનું આગમન થઈ શકે છે અને વીજળી કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે અને પવન વેગથી વરસાદનું આગમન થઈ શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં જે સરહદી પંથકોમાં આવેલા રાજસ્થાન બોર્ડર નજીક આવેલા સરહદી પંથકોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. આ વરસાદના સમાચાર ખેડૂત ભાઈઓને પસંદ આવ્યા તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી અને વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચે એવી મારી આશા છે. આ ચેનલની અંદર વેધર ટીવી ન્યૂઝ અપડેટ ચેનલની અંદર દરરોજ તમને નિયત સમય અનુસાર વરસાદના સમાચાર જોવા મળશે, જેથી કરીને ગુજરાતના ખેડૂતોને ખેતીલક્ષી અને હવામાનલક્ષી તાજેતરની અપડેટ અનુસાર આ વરસાદના સમાચાર બનાવવામાં આવે છે. તો આપણી ચેનલ તમને ખેડૂત ભાઈઓને વધુમાં વધુ ઉપયોગી બને એ હેતુથી વિડીયોના માધ્યમથી સચોટ લાઈવ માહિતી આપવામાં આવેલ છે.